આજકાલ ગૌરવ તિવારીની ભય જે સિરીઝ છે એ ખૂબ ચાલે છે અને લોકોને એમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે કે ભાઈ ભૂતનું કંઈ અસ્તિત્વ છે કે નથી. દરેકના અલગ અલગ વિચાર હોય છે. કોક માને છે ને કોક નથી માનતું. તો આપણે એની અંદર બહુ નહીં પડીએ. હું ફક્ત મારો જે એક્સપિરિયન્સ, મને જે અનુભવ થયો હતો, ખાલી હું તમારી સાથે શેર કરીશ કે ભાઈ આવું કંઈક અનુભવ થયો છે ને આવું કંઈક લાઈફમાં હોય છે. આપણે બધા ભગવાનમાં માનીએ છીએ. કોઈ હિન્દુ હોય તો એ એમની રીતે માનતા હોય, મુસલમાન ભાઈ બહેનો હોય તો એમની રીતે માનતા હોય, ક્રિશ્ચન હોય તો એ એમની રીતે એમના ભગવાનને માનતા હોય. એમ દરેક ધર્મના લોકો અલગ અલગ રીતે પોતાના ભગવાનમાં માનતા હોય છે. તો જે રીતે દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ છે, પોઝિટિવ એનર્જીનું અસ્તિત્વ છે, એવી રીતે કદાચ નેગેટિવ એનર્જી પણ અસ્તિત્વ ધરાવે છે. અને આ જે નેગેટિવ એનર્જી છે એ કોને અનુભવ થાય છે, કોને નથી થતું, એ બહુ હું એ બધામાં માનતી નથી કે મને એ બધી વસ્તુમાં એટલું બધું નોલેજ નથી. પણ હા, મને અનુભવ થયેલો છે, મારા આખા પરિવારને થયો છે. અને હું એમ કહીશ ને, એમાં જરાય ખોટું નહીં હોય કે અમે મરતા મરતા બચ્યા છે. એવું પણ કહી શકાય કે કોકની ફેમિલીમાં ડેથ થઈ શકતી હતી, પણ ભગવાનની અમારા પર મહેરબાની હશે કે અમે એ વસ્તુમાંથી ઉગરી ગયા. પણ આ એક અનુભવ મને તમારી સાથે શેર કરવા જેવો લાગ્યો, એટલે હું અહીંયા કરી રહી છું. આ વાત છે જ્યારે અમે મુંબઈમાં રહેતા હતા, એટલે લગભગ 10 વર્ષ પહેલાંની. 2010માં અમે એની પહેલાં વિલેપાર્લેમાં રહેતા હતા. વિલેપાર્લેથી પછી પોતાનું ઘર હતું. એ ઘર વેચીને પછી આપણે ઓબ્વિયસલી તમે કોઈ ઘર વેચો પછી નવું ઘર લેતા હોવ છો, એટલે અમે પણ શોધતા હતા. ને એ વખતે વિલેપાર્લેમાંથી જે મકાન વેચ્યું, અમે વસઈમાં મકાન લીધું. 2 જે ફ્લેટ હતા એને ભેગા કરીને એક મોટો ફ્લેટ હતો. જોઈને તમે આમ ખુશ થઈ જાઓ કે વાહ, શું ફ્લેટ છે. પણ એ એટલા સુંદર ફ્લેટની પાછળ આખી જે વસ્તુ બહાર આવી, ખૂબ ડરામણી હતી, ખૂબ ડરામણી. મારા જીવનનો એક એવો એક્સપિરિયન્સ છે કે જે હું ઈચ્છું ક્યારેય ન કોઈને પણ અનુભવ થાય. આ બહુ લાંબી થોડી કહાની છે, એટલે કદાચ એક પાર્ટમાં પૂરી ન થાય, બીજા પાર્ટમાં પૂરી ન થાય. એટલે પ્લીઝ તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે હું તમને ખાલી એનું એક સારાંશ આપું છું કે આવું કંઈક મારી સાથે અનુભવ થયો હતો. એ જે ઘર હતું, એવું ઘર હતું, એ જે ફ્લેટ હતો એવો હતો કે એ રોડ ક્રોસ કરી અને તરત જ વસઈની ખાડી આવતી હતી. એટલે સામે જ ખાડી હતી. આ ટાઈપનું કંઈક ઘર હતું એ. અને એ જે ઘર છે એનો જે અનુભવ છે, સાંભળીને ડરી જશો.